પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારે ઓનલાઈન સર્વે ચાલી રહ્યો છે કે માની લો કે તમારે આવાસની અંદર મકાન જોઈએ છીએ ને, તો એ જ્યારે આવાસ યોજના બહાર પડે ત્યારે તો ફોર્મ ભરવાના હોય છે, પણ હવે જરૂરી એ થઈ ગયું છે કે અત્યારે સૌ પ્રથમ ડિમાન્ડ સર્વે ફોર્મ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે સુરત માટે. જો કે બીજા કોઈ પણ સિટીમાં રહેતા હોય તમારે ફોર્મ ભરવું જરૂરી છે. તો આની અંદર શું હોય છે, તમે ક્યાં વિસ્તારમાં રહો છો, ક્યાં વિસ્તારમાં તમારે આવાસની જરૂર છે ને, બધી માહિતી તમારે આપવાની હોય છે, બરોબર છે. પછી એનાથી શું થાય છે કે આ લોકોને ખ્યાલ આવે છે કે કયા વિસ્તારમાં કેટલી જરૂરિયાત છે, બરોબર છે. તો તમારે ભવિષ્યમાં પણ આવાસ યોજનાનો લાભ લેવો હોય ને, તો અત્યારે જ તમારે આ ઓનલાઈન સર્વેની અંદર ફોર્મ ભરવું જરૂરી છે, જેની અંદર પરિવારના બધા સભ્યોના તમારા જે આધાર કાર્ડ હોય છે એ જોશે અને તમારે આવકનો દાખલો જોશે, બરોબર છે. ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી ન કરાવનાર અરજદાર કદાચ ભવિષ્યમાં જે પણ મળશે ને આવાસ યોજના, એમાં તમારે પસંદગી નહીં પામે. રેડી છે. તો હવે ધ્યાન શું રાખવાનું છે કે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ને, એની અંદર AHP એટલે કે એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ તથા કેટેગરી EWS ફરજિયાત સિલેક્ટ કરવાનું રહેશે. અન્ય કેટેગરી આપણે સિલેક્ટ કરવાની છે એની નહીતર ચાલશે પણ નહીં. મેં કોશિશ કરી છે કે આ આવાસ યોજનાની લિંક તમને ઉપર કેપ્શનમાં અને નીચે કોમેન્ટમાં મળી જાય, બરોબર છે. નહીતર તમે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગૂગલ સર્ચ કરી અને સરકારી વેબસાઇટમાં જઈને ફોર્મ પણ ભરી શકો છો. કેપ્શનની અંદર લિંક તમારાથી સ્કેન ન થાય તો સ્ક્રીનશોટ પાડી અને સ્કેન કરજો એટલે તમે આ ફોર્મ ભરી શકશો, બરોબર છે. તો ખાસ આ આવાસ યોજનાનો લાભ તમારે ભવિષ્યમાં લેવો હોય ને, તો અત્યારે આ ફોર્મ ભરવું જરૂરી છે.